હું ગઈ હતી નર્મદાની પરિક્રમા કરવા માટે અને અમે બધા જ જોડે ગયા હતા, કેમ કે અસલી મજા તો સબકે સાથ આતા હૈ, એટલા માટે અમે બધા જોડે જ ગયા હતા. અને થોડેક આગળ પહોંચ્યા ત્યાં તો અમારી ગાડીને ભૂખ લાગી ગઈ, તો એનું પેટ ફૂલ કરાવી અને પછી અમે પાછા બેસી ગયા અમારી ગાડીમાં અને અમારી સફરને આગળ ચલાવી. અને ત્યાં તો પહોંચી ગયા અમારે જ્યાં જવાનું હતું, ત્યાં નર્મદા. ત્યાં જઈને જોયું ત્યાં તો ટ્રાફિક જ ટ્રાફિક હતી. પછી અમને બહુ ભૂખ લાગી હતી તો અમે ઘરેથી જે નાસ્તો લઈ ગયા હતા એ નાસ્તો અમે કરવા બેસી ગયા. પેટ ફૂલ કરી અને પછી ચાલુ કરી પરિક્રમા. મસ્તી મજાક કરતાં કરતાં અને 3 વાર પોરો ખાતા ખાતા માંડ અમે પહોંચ્યા. પછી ત્યાંથી અમારે આ બોટમાં બેસીને સામે કાંઠે જવાનું હતું, તો પછી અમે બોટમાં બેસીને સામે કાંઠે પહોંચી ગયા. પછી ત્યાં જઈને અમે નર્મદા માતાની આરતી કરી અને એને આશીર્વાદ લઈ અને અમે નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી. તો તમે જુઓ અમે આટલું ચાલ્યા. ત્યાંથી નીકળી અને પછી અમે ગયા ગુમાનદેવના મંદિરે. ગુમાનદેવનું મંદિર બહુ જ મોટું હતું. મહાભારતના સમયમાં હનુમાન દાદા એની પૂંછ આડી રાખીને બેઠા હતા અને ભીમે એ પૂંછને હલાવવાની કોશિશ કરી હતી પણ તેનાથી નહોતી હલી, અને ત્યારથી જ આ હનુમાન દાદાનું મંદિરનું નામ પડ્યું છે ગુમાનદેવ. થી દર્શન કરી અને અમે અમારે ઘર તરફ રવાના થઈ ગયા. તો તમને અમારા નર્મદા પરિક્રમાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.